વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો। આ અકસ્માતમાં કર્મચારી ગૌતમ સોલંકીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે। મળતી માહિતી અનુસાર ગૌતમ સોલંકી ખલાસી તરીકે કામગીરી કરે છે અને તેઓ કરચિયા યાર્ડમાં પોતાની નિયમિત ડ્યુટી બજાવી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા। ઘટના બનતા જ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર ચાલુ છે, પરંતુ તેમાં સેફટી વગર કામ કરતા હતા કે કેમ તે તપાસ બાદ જાણવા મળશે। આ ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે। હોસ્પિટલ પરિસરમાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને રેલવે વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા। રેલવે સૂત્રોએ જણાવ્યું કે આ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે। કર્મચારીની સેફટી અને વીજ કરંટ કઈ રીતે લાગ્યો તેની પૂરતી તપાસ કરવામાં આવશે। આ ઘટના રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી એકવાર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અને જબરજસ્તી હેરાન કરે છે અને ગાડી નાખવાની એની એ છે। अब सेफ्टी वगैरह ऊपर चढ़ाया का मेरे एनी सेफ्टी कहीं होती नहीं रेलवे में। मेरा नाम है हर्ष सोलंकी, मैं उनका भांजा हूँ। ठीक है, अभी रेलवे वाले खुद बोल रहे हैं कि ऊपर जाने की कोई सेफ्टी नहीं है, रेलवे की कुछ सेफ्टी नहीं है, बराबर है। अभी उसके जो मेन साहब है वो अभी तक यहाँ पे आए नहीं है। अभी 1 घंटे से 1.5 घंटे तक हो गया है, तो वो लोग आए क्यों नहीं है? ऊपर नीचे के उनके हाँ, उनकी जवाबदारी नहीं है। यहाँ आने की जवाबदारी है कि नहीं है? देखो, उनको कुछ भी हुआ तो फिर मजा नहीं आएगा। हर्ष सोलंकी आ छोकरो सेकंड शिफ्ट में गयो तो रेलवे में नौकरी करे छे। एना पप्पा रेलवे में नौकरी करता था અને એના બદલામાં આ છોકરાને નોકરી મળી છે। અમારે ચોથા વર્ગના કર્મચારીને ઝાડુની નોકરી મળવી જોઈએ। તે ઉપરાંત આ લોકો ચોથા વર્ગના કર્મચારીને લોઢર બનાવીને જ એ લોકો રેલવે વાળા એક્સેપ્ટ કરે છે, લે છે। ખરેખર આ વસ્તુ ના બનવી જોઈએ। જે વ્યક્તિ નહીં કેપેબલ, એમના રેલવેના છોકરા હોતી કહે છે કે અમે અમારા નોકરી નહીં કરવી, તો પણ એ લોકો નોકરી કરાવે છે। હવે અચાનક એ છોકરાને ઉપર કંઈક ચડ્યો અંદર, તો અચાનક તો ના ચડે, તો કઈ સેફટી હોવી જોઈએ ને। તમે નોકરી કરાવો છો તો સેફટી તો હોવી જોઈએ। તો સેફટી વગર ટ્રેનના ડબ્બા પર ચડ્યો, ઉપર એન્જિન પર, અને શોર્ટ લાગીને તરત જ નીચે પડ્યો છોકરો। અને એમની રીતે એ લોકો દવાખાને લાયા છે હમણાં। જ્યારે રેલવેના ડબ્બા ઉપર ચડાયો ત્યારે એની પર સેફટીના સાધનો હતા? કશું જ નહીં। એટલે રેલવે દ્વારા કોઈ સેફટીના સાધનો નથી આપવામાં આવતા? કોઈ સાધન આપવામાં આવતા નહીં। અત્યારે તમે ટ્રાઇકલર હોસ્પિટલ આવ્યા છે તો કોણ આવ્યું છે રેલવેમાંથી? રેલવેનો પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નથી। એમના મોટા ડોક્ટર પણ આવ્યા છે અને પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નહીં કે શું પોઝિશન છે। અમને અંદર તો જવા નહીં દેતા। શું માંગ શું છે તમારી? અમારી માંગ તો જોઈએ છે, અંદર અમને ખબર પડે કે શું છે પોઝિશન, પછી અમે કઈ કહી શકીએ। શું નામ હતું છોકરાનું? ગૌતમ નગીનભાઈ સોલંકી। ઉંમર વર્ષ કેટલી હતી? ઉંમર લગભગ 30-32 ની આજુબાજુ હશે કદાચ। અને કઈ જગ્યાએ કામ કરી રહ્યા હતા? એ રેલવે આપણે કયું કરચિયાહાડમાં નોકરી કરે। ક્યાં બનાવ બન્યો? આ તો અહીંયા આગળ બનાવ બન્યો અને સ્ટાફ પર જ અહીંયા આગળ લાયા છે એમને। શું નામ આપણું? દિનેશભાઈ ડાયાભાઈ સોલંકી।